તો જય માતાજી અને જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા ફ્રી ફાયર બ્લોગની અંદર। અને આજે આપણે રમવાના છીએ બીઆર। અને મિત્રો ઘણા દિવસથી હમણાં લગભગ 8 થી 9 દિવસથી આ બ્લોગ આવ્યો નથી, એના માટે દિલથી સોરી, કારણ કે હમણાં એક્ઝામ પણ નજીક છે અને સ્ટડી પણ થોડીક વધી ગઈ છે, એટલા માટે હમણાંથી બ્લોગ આવ્યો નથી। પણ કાંઈ વાંધો નહીં, હવેથી કન્ટિન્યુ 3-4 દિવસે 2-3 દિવસે વ્લોગ આવશે મિત્રો। અને એક્ઝામના કારણે અને થોડુંક સ્ટડી વધી ગયું એના કારણે થોડુંક આમ ડીલે થઈ જતું હતું, પણ હવેથી રેગ્યુલર રહેશે મિત્રો। અને મિત્રો સ્ટડીને અને એક્ઝામને માતાજી સુખી રાખે, બીજું તો આપણે કંઈ કહેવાય નહીં, નહીંતર વિવાદ થઈ જાય। અને હમણાં નવરાત્રિ ચાલી રહી છે, તો હું એ જ આશા કરીશ કે માતાજી તમને બધાને સુખી રાખે, રોગથી મુક્ત રાખે। અને નવરાત્રિના 4-5 દિવસ વીતી ગયા છતાં પણ હું આ પ્રેયર કરું છું મિત્રો। અને અહીંયા એક બંદો હતો, એને પહેલાં આપણે પતાવી દીધો, કારણ કે આપણે દર વખતેની જેમ પહેલાં પીક ઉપર જ ઉતરી। એક બંદો વાહે વયો ગયો, કારણ કે એની ગન નહોતી, એટલે એ પતલી ગલી પકડીને નીકળી ગયો મિત્રો। પણ કાંઈ વાંધો નહીં, અહીંયાથી એક બીજો બંદો જાય છે અને એ બંદાને હવે આપણે મારશું। અને મિત્રો અહીંયા એ બંદા પાસે હું જાઉં છું, અને એ બંદાને પણ ખબર પડી ગઈ કે હું એની આગળ આવું છું, એનો કાર્ડ એની પાસે આવે છે અને મેં દઈ દીધો છે એ બંદાને મોરે મોરો। અને મિત્રો એ બંદાને પણ આપણે પતાવી નાખ્યો। તો મિત્રો અહીંયા પેટી હતી, એ આપણે લૂંટી લીધી, કારણ કે ગરીનાવાળા આવી પેટીઓ આખા બરમુડા મેપની અંદર આપણને ફ્રીમાં દે છે, આવી અમુક જગ્યાએ હોય એટલે આપણે લૂંટી લઈએ, બીજું કંઈ આમાં લાંબુ હોય નહીં। અને એક બંદો વાહે ઉતરો એવું મને લાગ્યું, એટલે હું વાહે પાછો ફર્યો, પણ અહીંયા કંઈ બંદો દેખાતો નથી, કારણ કે અવાજ તો આવ્યો મને, પણ હવે જે થાય જોયું જાહે, સામે તો આવશે ને ક્યાં માઈ જાહે। પણ હવે અહીંયા 2 બંદા બાંધતા હતા, એટલે હું ફટોફટ એની પાસે વયો ગયો, અને અહીંયા જતા ક્યાંક અહીંયા જ ફાયરિંગનો અવાજ આવતો હતો। આ રહ્યો મિત્રો એક બંદો, અને અરે યાર મારો કિલ બૂચ માર્યો, તે હું તને બૂચ મારી દઈશ। મિત્રો આપણે 2 બંદાને પતાવી નાખ્યા ઓલમોસ્ટ। ઓલા બંદાએ મારો કિલ લીધો તો મેં એને પતાવી નાખ્યો। हो गया ना हिसाब बराबर। फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा। તો મિત્રો અહીંયા પણ એક બંદાની મને ફાયરિંગ સંભળાણી હતી, અને એ બંદો અહીંયા જ સંતાણો છે ઓલી દિવાલ આડો, પણ હવે આપણે એને મારવા જવો પડશે। અને આવી રહ્યો એ બંદો, અને ઓ ભાઈ સાહેબ મારું આટલું ડેમેજ પતાવી નાખ્યો મિત્રો, બહુ ડેમેજ દીધો, પણ કાંઈ વાંધો નહીં। એક બંદાએ મારો એને મારી અને મારો બદલો લઈ લીધો છે। અને હવે આપણે આપણા ખુફિયા બેસમેન્ટે ઉતરશું મિત્રો। ત્યાં સુધી આપણે કેરેક્ટરની વાત કરીએ તો આપણે આયરન બાબા રાખ્યા છે, અને સાથે કેલી દીદીનું કોમ્બિનેશન રાખ્યું છે, અને થોડુંક દોડવામાં હેલ્પફુલ બને, અને આયરન બાબા આપણને થોડીક હેલ્થ પણ આપે, એના માટે HP વાળો ઓલો કેરેક્ટર આવે એ રાખ્યો છે, નામ મને ભૂલાઈ ગયું, પણ કાંઈ વાંધો નહીં, એને પિતાજી સુખી રાખે, દર વખતે માતાજી જ સુખી ન રાખે। ને અહીંયા મને મારું બ્રહ્માસ્ત્ર મળી ગયું, भाई साहब मेरा ब्रह्मास्त्र मुझे मिल गया, अब आ जाओ सालो, सबको मार दूंगा एक ही झटके में। અને એક બંદી આવી હતી, પણ મને એવું લાગ્યું કે એ ફ્રેન્ડશિપ કરવા ચાહતી હતી, પણ પતાવી નાખી મિત્રો, કારણ કે એને આપણે એને બુયા કરવા છે, એટલે બુયાની વચ્ચે ગમે એ બાધા આવે ને એ આપણને જરાય પોસાય જ નહીં, એટલા માટે આપણે એને પતાવી નાખી। અને અહીંયા એક બીજી પેટી હતી, પણ એ ઓલરેડી લૂંટાઈ ગયેલી હતી, એટલે એમાં કાંઈ સારું એવું હતું નહીં। અને અહીંયા ફ્રી ફાયરવાળાના મફતના કોઈન ઉપાડી લીધા, અને એક બંદો સામે છે એવું મને લાગ્યું, એટલે હું હંતાતો બેઠો અહીંયા ગયો, અને જોયું તો અહીંયા બંદો સામે ઓલા ટાવર આગળ છે, અને હવે આપણે એ બંદાને મારવાનો થાય છે મિત્રો। અહીંયા તમને આમાં લાલ ટપકું દેખાતો હોય છે મેપમાં, અને હવે એ બંદો પણ આપણી પાછળ આવે છે, તો ફટાફટ હું ઘરની સીડી ઉપર ચડી જાઉં, એટલે છત ઉપર ચડી જાઉં, અને એ બંદો હમણાં અહીંયા જ આવશે મિત્રો, એટલે પછી આપણે એને પતાવી દઈએ। તો મિત્રો એ બંદો
शायद यहाँ पे आ चुका है वो बंदा, बलि का बकरा आ चुका है हमारा और आज वो बलि का बकरा बनने वाला है। मित्रों ये बंदो શું કરે है કાંઈ સમજાતું નથી। લગભગ હવે અહીંયા ઘરની અંદર આવશે। જેવો ઘરની અંદર આવે ને એવો મારીને પતાવી નાખવાનો છે મિત્રો। આવ્યો ઘરની અંદર આવ્યો। મારો મારો સાલે કો મારો मारो 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 पीट ओपी भाई साहब मार दिया उसको। मित्रों एनी हारे पण आपणे अहींया 5 किल कम्प्लीट थई गया है अने ये बंदो एम विचारतो हशे कि ये कौन है, ये कहाँ से आता है, ये क्या कैसा बंदा था, कौन है ये लोग, कहाँ से आते हैं ये। तो मित्रों हवे आपणे जाइए भीमा शक्ति स्ट्रीमनी तरफ अने ત્યાં હવે કે બંદા હોય એવું મને લાગતું તો નથી પણ આપણે જોતું જવાનું આપણી ફરજ બને છે। એટલા માટે આપણે અહીંયા નીચે આવ્યા છીએ આવા નાનકડા વિલેજની અંદર અને સામે આ ભંગાર ઇવેન્ટ કાંઈક હતું એનું કાંઈક હતું એ આપણે કરી લઈએ એટલે આપણા મિશન આજના ડેઈલીના કમ્પ્લીટ થઈ જાય। એટલે ફ્રી ફાયરવાળા ફ્રીની ગિફ્ટ તો આપણને દે કારણ કે फ्रीनी गिफ्ट हो આપણે પહેલા હોય પણ એ ફ્રી ફાયરની અંદર તમે બીજું કંઈ સમજતા નહીં। ઓકે ठीक है, ये बताओ कौन सा सब्जेक्ट अच्छा लगता है? कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन। तो मित्रों અહીંયા એક બંદો ડ્રોપ ચાર્જ કરતો હતો અને હવે હું ગાડીમાંથી ઉતરી ગયો કારણ કે ગાડીમાં જઈશ તો કદાચ મારી અગર ઓપન ગાડી છે તો એ મને હેડશોટ મારી હગે। એટલા માટે હું ગાડીમાંથી ઉતરી અને હાલીને જવું અને ઉપાધિ કરવાની તો કંઈ જરૂર છે નહીં કારણ કે આપણી આગળ આપણું બ્રહ્માસ્ત્ર ડબલ વેક્ટર છે એટલે બાકાજીકી જ બોલાવવાની હોય, એમાં કાંઈ હોય જ નહીં। જો ઉડાડી દીધો ને ઉડે તો જ આ મિત્રો, નહીંતર બાવરિયામાં ઘા। પણ મિત્રો અહીંયા બાવરિયું ન આવે, અહીંયા લોબી આવે। ઉડે તો જ આ નહીંતર લોબીમાં ઘા। तो मित्रों अहींया आपणे ड्रॉप चार्ज करी लीधुं है अने बंदाने पतावी लीधो है। लूंटाई बंदा अगर हारी है पण मारे अत्यारे विचार एवो छे के हजी ब्रह्मास्त्र ज राखी कारण के गन बदलावीने कदाच आपणे गन बूंधियारी निकली तो आपणे बुयाई न थाय ने पाछा यार बधी वातनुं ध्यान राखवुं पड़े। त्यां मने वाहेथी कोके गोळीओ मारी अने ई बंदो सामे हतो ने मारी कोरज आवे है। હવે આને આપણે પતાવવો તો પડશે જ મિત્રો એટલે એનું મારા મગજની અંદર પ્લાનિંગ બનાવવા માંડ્યો અને ડ્રોપની આડો હતો ને ત્યાં મેં ડબલ વેક્ટર બ્રહ્માસ્ત્ર લઈને એને મોરે મોરો હોય ઝાટકીની એવી બંદૂકની ગોળીઓ મારી, એવી બંદૂકની ગોળીઓ મારીને કે એને પતાવી જ નાખ્યો, ડાયરેક્ટ સ્વર્ગમાં જ સ્વર્ગ ભેરો જ કરી નાખ્યો મિત્રો। तो मित्रों आपणे एने पतावी दीधो है अने हवे आपणे गन बदलावी नाखी है कारण के बहु ब्रह्मास्त्र न वपराय ने तर आपणी बधी जी शक्ति होय ने पती जाय ने भेरा भेरा आपणे पती जाय। अने हवे अहींया फाइनल फाइट आवी गई है। 10 जना अलाइव है अने आपणा 7 किल है मित्रों। अने मित्रों मने एक वात नहीं समजाती होय आपणे जे आ बधाय बंदाने मारी ही ए मरी जाय पछी शुं विचारता हशे आपणा विશે? गायरू तो देता ज हशे, ए तो मने पाकी खबर ज छे पण हुं गायरू दઉં હું ને એ લોકો મને મારી જાય તો હિસાબ બદલા એટલે શું કહેવાય સેમ થઈ જાય, ટાઈ થઈ જાય ને એટલે। અને અહીંયા એક ઝોંગો મળી ગયો તો ઉપાડી લીધો ઝોંગાને અને અહીંયા આપણે જતા હતા ત્યાં તો ઝોંગાને આમ થોડુંક આમ બેલેન્સ બગડી ગયું ને આપણે ઠોકી દીધી ઝાડવામાં। કાંઈ વાંધો નહીં, ક્યારેક થઈ જાય એક્સિડન્ટ, એવું કંઈ સિરિયસ ન લેવાનું હોય। અને અહીંયા આપણે છે ને થોડાક આયરનમેન ચાચા ચાર્જ કરી લઈએ। हाँ पछी हूँ दर वखते हूँ नाम फेरवी नाखूँ पछी तमे एम न कहेता घड़ीक थईने पेला दादा कहेता था पछी बाबा कहेता था हवे चाचा आवी गया ई हूँ घड़ीए वड़ीए नाम फेरवी नाखूँ। ई मारा मननो मोल होय, तमारे कहेवानी जरूर नथी। ने मित्रों वाहे थोड़ीक फाइटिंग हालती हती पण आपणे जावुं नथी कारण के आपणे थोड़ुंक केम्पिंग में रहेवुं पड़े कारण के आम बुया करवा यार समझो, थोड़ुंक समझो यार। पण आपणे बुया करीने ज बतावशुं मित्रों, ई तो तमे लास्ट में जोजो ज ते बुया तो थशे ज। अने હવે આપણે ઝોનની બાજુમાં હાલી કારણ કે ઝોનની બાજુમાં બંદા ઓછા હોય અને થોડોક ટાઈમ પણ આપણો પસાર થઈ જાય મિત્રો।
તો મિત્રો તમે એક વસ્તુ કહેજો કોમેન્ટમાં કે તમારું પેપર કેદી ચાલુ થાય. મારા તો મિત્રો 3 તારીખને 10મા મહિનાથી ચાલુ થઈ જાય છે. 15-20 દિવસ સુધી પેપર ચાલુ રહે. ત્યાં સુધી મિત્રો બ્લોગ નહીં આવે, એટલે આ ખાસ આની નોંધ લેશો તમે. અને અહીંયા એક બંદો જાતો હતો ને, તો આપણે એને ઠોકવાનો વિચાર કર્યો, પણ મેં કીધું બિચારો સારા ઘરનો છોકરો એ લાવને ગોળીએથી જ પતાવી દઉં, એટલે એને ગોળીએથી પતાવી દીધો મિત્રો. તો મિત્રો એની હારે આપણા 8 કિલ થઈ ગયા છે અને હવે 8 બંદા અલાઈવ છે, પણ હવે 7 જ થઈ ગયા. અને અહીંયા લૂંટ થોડી ખારી છે, એટલે લૂંટી લઈ થોડું, કારણ કે બેગ તો આખું ભરેલું જ છે, પણ થોડોક વધારે વજન ઉપાડી. બીજું તો શું હોય આમાં, કાંઈ નબળું તો આપણે જોઈએ નહીં. જોઈ તો સારું જ, ન હોય તો હાલશે, પણ નબળું તો નહીં જ હાલે. હો ભાઈ, ઉડે તો જાને તાર બાવરિયામાં ઘા. આ તો મેં કીધું નબળા વિશે વાત આવી ને એટલે કહી દો, પછી તમે કોમેન્ટમાં ન લખતા કે તમે એકને એક બોલો હો પાછળ. હાલો, તો અહીંયા આપણે હે ને બેઠા હાલવું પડશે, કારણ કે અહીંયા એકાદો બંદો છે અને આપણે એને વાંહેથી મારવાનો પૂરેપૂરો ટ્રાય કરશું. એના માટે પહેલાં આપણે આપણા આયરનમેન ચાચી ચાર્જ કરી લઈ. હા મિત્રો, હવે તમે પાછા બોલતા નહીં, વિવાદ થઈ જાય ને. તમે કંઈ બોલોમાં યાર, તમે ખાલી જોવો, ખાલી તમે આ જે નાટક છે ને એનો ખાલી આનંદ માણો મિત્રો, આનંદ. અને અહીંયા હવે આપણે બેઠા જ હાલીને આપણે બહાર નીકળવું પડશે, કારણ કે અહીંયા જ બંધો છે અને ફૂલ સ્ટેપ આવે ને. અહીંયા બોમ્બ ફૂટ્યો મિત્રો, અહીંયા બોમ્બ ફૂટ્યો એટલે બંધો અહીંયા ક્યાંક જ છે, નહીંતર બોમ્બ ફૂટે નહીં. બંદાને ખબર પડી ગઈ લાગે કે હું અહીંયા હોઉં, એનો બાપ અહીંયા હે, એને ખબર પડી ગઈ લાગે. અને ત્યાં જોન આવ્યું ને, ત્યાં હું ભાગ્યો ને, ત્યાં અહીંયા બંદાની વાંથી ફાયરિંગ આવી, તો એને આપણે પેલા ફટોફટ પતાવવો પડશે મિત્રો. મારો સાલેકો મિત્રો. જોનનો એ બહુ કાપે છે, મેં દિમિત્રી લગાડી દીધી અને આયરનમેન બેયની સ્કિલ કોમ્બિનેશન એકારે વાપરી. અને અમારે ફટોફટ ઝોનની બહાર નીકળવું પડશે, નહીંતર હું મરી જઈશ મિત્રો. બહુ સિચ્યુએશન બહુ સિરિયસ છે અને ફટોફટ મિત્રો આટલી HP વધી, માંડ બહાર નીકળ્યો. જો 2 સેકન્ડ મોડું થઈ ગયું હોત ને તો ગેમની મરાઈ જાત. અને થોડુંક બોલવામાં ક્યારેક એવું થઈ જાય છે, પણ કાંઈ વાંધો નહીં, હજી થોડુંક નવું છે ને એટલે થોડુંક આમ રહે. અને હવે આપણે સાઈડમાં જ હાલશું, કારણ કે હજી 4 બંદા લાઈવ છે અને આપણા 9 કિલ થઈ ગયા છે મિત્રો. અને મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે છેલ્લે મેં જેટલા કિલ કર્યું ને એનું હેશટેગ મૂક્યું છે, તો એ જોઈ લેજો મિત્રો. છેલ્લે સુધી બન્યા રહેજો, બાકી બ્લોગ તો હમણાં પૂરો થઈ જાય, પણ છેલ્લે હેશટેગ છે, એટલે હેશટેગ જોવાનું ભૂલતા નહીં. હેશટેગમાં મેં વોઇસ ઓવર કર્યું નથી ને. સામે એક બંદો હતો, આપણે એને પહેલાં પતાવીએ. પણ એ મારો બેટો આમ થોડો કેમ્પરિયો માણા છે, એટલે આમ હંતાઈને રમે છે. એટલે પાછો હું આલી સાઈડ ઝોનથી એકદમ બાજુમાં જાતો આવ્યો અને એક બંદો મને સામે પથ્થર આગળ દેખાણો, તો આપણે એને વાંહેથી મારવાની પૂરેપૂરી કોશિશ કરીએ. મને એવું લાગે નૂબળો છે કદાચ. અને હાથમાં આપણે લઈ લીધી છે MP5 લઈ લઈ મિત્રો હાથમાં, અને પતાવી દઈએ મિત્રો. તો આપણા એને પણ પતાવી દીધો છે ને આપણા થઈ ગયા છે મિત્રો 10 કિલ. અને હવે એક જ બંદો અલાઈવ છે, જોકે 2 છે, એમાંથી એક હું અને એક સામેવાળો. હવે આપણે એને પતાવવાનો નહીં, મને ખબર એ ઓલો કેમ્પરિયો જ છે, એટલે આપણે હવે એને જ પતાવવાનો મિત્રો. બાકી છે ને એને પતાવી દે ને એટલે આપણી ગેમ બુયા છે મિત્રો. પણ કદાચ એ મને મારીને વયો જશે તો, પણ એવું નહીં થાય. આપણે એને પતાવી દીધો મિત્રો. અને અહીંયા આપણે બુયા થઈ ગયા છે મિત્રો, OP-વાળા બુયા. તો કોમેન્ટમાં બધાએ OP લગાડી દેજો મિત્રો. અને હવે આપણે મિત્રો હેશટેગ જોઈ લ્યો.
તો મળીએ મિત્રો નવા વ્લોગની અંદર. ત્યાં સુધી જય શ્રી રામ ને જય માતાજી.